વાલા ભક્તો, આપ દર્શન કરી રહ્યા છો ઢસા ગામમાં મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણના. આ ભગવાન સ્વામિનારાયણનું વિસામાનું સ્થાન છે. ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરને પરણાવવા ગયા ત્યારે જાતા અને વળતા બંને વાર આ સ્થાને મુકામ કર્યો હતો અને એ વખતે હજારો નરનારીઓ પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા અહીંયા આવ્યા હતા. હરિલામૃતમાં આચાર્ય પ્રવરસિંહ હરિલાલજી મહારાજ લખે છે કે પછી ઢસા ગયા ગીરધારી, આવ્યા નિરખવા બહુ નર નારી, સુણી સ્વામી નારાયણ નામ, આવી સહુ કરે છે પ્રણામ. તેને ઉપદેશ દીધો છે સારો, સૌ જનને લાગ્યો છે પારો, કરી અનેક જીવન કામ. પછી ત્યાંથી ચાલ્યા ઘન શ્યામ. આ સ્થાને બેસીને ભગવાન સ્વામિનારાયણે હજારો જીવોના કામ કર્યા છે. અહીંયા 500 પરમહંસો સાથે પુરુષોત્તમ નારાયણે મુકામ કર્યો. અહીંયા અનેક દાદા ખાચર જેવા મહામુક્તોએ મુકામ કર્યો અને એ જ સ્થાને પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધર્મવિહારી દાસજી સ્વામીએ નવ્ય ભવ્ય મંદિર બનાવી અને આ ભગવાનના અનેકના મુકામ વિશ્રામ જેવું મંદિર બનાવ્યું છે. પાછળ સંસ્કાર ધામ જેવું ગુરુકુળ બનાવ્યું છે. આપ પણ આ ભગવાનના દર્શન કરી આપના જીવનો પણ ઉદ્ધાર કરો, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.